શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાંજના સમયે હળવો નાસ્તો કરવો એ માત્ર ભૂખ મટાડવા માટે જ નહીં, પણ સ્વાસ્થ્ય જાળવવા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। મોટાભાગના લોકો બપોરે 1 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે લંચ લેતા હોય છે અને રાત્રે 8 વાગ્યા કે 9 વાગ્યે ડિનર કરતા હોય છે। આ બે ભોજન વચ્ચેનો સમયગાળો ઘણો લાંબો હોય છે, જેના કારણે શરીરમાં ઉર્જાનું સ્તર ઘટી શકે છે। સાંજે 4 વાગ્યાથી 6 ના સમયગાળામાં લેવામાં આવતો પૌષ્ટિક નાસ્તો શરીરના ચયાપચય, મેટાબોલિઝમ ને વેગ આપે છે અને રાત્રિના ભોજનમાં વધુ પડતું ખાવાથી બચાવે છે। સાંજના નાસ્તાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે બ્લડ સુગરના સ્તરને સ્થિર રાખવામાં મદદ કરે છે। લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી બ્લડ સુગરમાં ઘટાડો થાય છે, જેના કારણે ચીડિયાપણું, થાક અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે। હળવો અને પૌષ્ટિક નાસ્તો કરવાથી શરીરને તાત્કાલિક ઉર્જા મળે છે અને કાર્યક્ષમતામાં વધારો થાય છે। ખાસ કરીને ઓફિસમાં કામ કરતા લોકો અથવા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ નાસ્તો માનસિક થાક દૂર કરવામાં રામબાણ ઈલાજ સમાન છે। વજન નિયંત્રિત કરવા માટે પણ સાંજનો નાસ્તો મહત્વની ભૂમિકા ભજવે છે। ઘણા લોકોને એવું લાગે છે કે નાસ્તો કરવાથી વજન વધશે, પરંતુ હકીકત તેનાથી વિપરીત છે। જો તમે સાંજે કશું જ ન ખાઓ, તો રાત્રે ખૂબ જ વધારે ભૂખ લાગે છે અને પરિણામે તમે ડિનરમાં જરૂર કરતાં વધુ કેલરી લઈ લો છો। સાંજે મમરા, શેકેલા ચણા, ફળ અથવા ડ્રાય ફ્રૂટ્સ જેવો હળવો નાસ્તો કરવાથી રાત્રે ભૂખ નિયંત્રણમાં રહે છે, જે પરોક્ષ રીતે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે। વધુમાં, સાંજનો નાસ્તો પાચનતંત્રને સક્રિય રાખે છે। જ્યારે આપણે થોડા અંતરે નાસ્તો કરીએ છીએ ત્યારે પાચક રસોનું પ્રમાણ જળવાઈ રહે છે, જે ખોરાકના પાચનમાં સરળતા કરે છે। જો કે, અહીં એ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે નાસ્તો પૌષ્ટિક હોવો જોઈએ। તળેલું મસાલેદાર ખાણું કે જંક ફૂડ ખાવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે। પૌષ્ટિક નાસ્તાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પણ પૂરી થાય છે। નિષ્કર્ષમાં કહી શકાય કે, સાંજે લેવામાં આવતો સંતુલિત નાસ્તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે અનિવાર્ય છે। તે દિવસભરના થાક પછી શરીરને નવું ચૈતન્ય પૂરું પાડે છે અને રાત્રિના ભોજન સુધી શરીરનું એનર્જી લેવલ જાળવી રાખે છે। સ્વસ્થ જીવનશૈલી માટે સાંજે હળવો આહાર લેવાની આદત કેળવવી ખૂબ જ હિતાવહ છે।